મેં આજે સોંપવાની એટલું મારું દિલ તૂટી ગયું છે કે આ બેન તો મારી જોડે એટલા બધા મેં રાવજીભાઈ ભાઈ જોડે ફોર્મ ભરાવો ને તો બિચારી 4 દિવસ સડિંગ થઈ જાય તો જઈને કાગળિયા કરાવી દરરોજ મેં 6:30 વાગ્યા લગીને અહીંયા ફોર્મ ભરવા માટે મેં ધક્કા ખાધા. તારું ફોર્મ તૈયાર કરાવડાવ્યું, મને ટિકિટ ના આપી. મેં આટલી કાર્યકર્તા છું તો પણ વાઘોડિયા તાલુકા શહેર પ્રમુખ તરીકે તો બી મને ટિકિટ ના આપી. પછી મારે મહેનત કરવાની શું જરૂર એમાં? વડોદરાના વાઘોડિયાના શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ કાજલબેન ધ્રુસકે રડી પડ્યા. બેનનો દાવો છે કે પાયાના કાર્યકર અને હોદ્દેદારોની કોંગ્રેસ પાર્ટીએ કદર ન કરી. કાજલબેનના મતે તેમણે પોતાના સાસુ માટે ટિકિટ માંગી હતી. ફોર્મ ભરવાની તૈયારી માટે જરૂરી દસ્તાવેજ કઢાવવા માટે 6 દિવસથી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ પાર્ટીએ ટિકિટ આપવાનો ઇનકાર કર્યો. રૂપિયા લઈને ટિકિટો વેચી દેવાઈ હોવાનો પણ આરોપ લગાવાયો. પોતાની વ્યથા ઠાલવતા તેઓ પોક મૂકીને રડવા લાગ્યા. તેમણે કહ્યું કે મારી 15 વર્ષની મહેનતનું પાર્ટીએ પરિણામ ન આપ્યું. તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધાનો પણ દાવો કર્યો. આ ઉપરાંત જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રાજુ બેલેમ, યુથ કોંગ્રેસના મહામંત્રી કિરીટ વણકરે પણ રાજીનામા આપ્યાનો દાવો કર્યો. કોંગ્રેસ પક્ષમાં છું. મેં વાઘોડિયા તાલુકા શહેર પ્રમુખ છું. આજે મેં કેટલા 15 વર્ષથી કાર્યકર્તા છું અને મારું એટલું સરસ સંગઠન બી ચાલતું હતું અને મેં ટિકિટ માંગી હતી. મારા સાસુને હું લડાવતી હતી તો મને ટિકિટ ના આપી એ લોકોએ. આજે મારે 5 દિવસથી મેં રખડું છું. સાંજે 6:30 વાગ્યા લગીને રખડું. અહીંયા ફોર્મ રેડી કર્યું, હવે મને ટિકિટ નહીં આપી આ લોકોએ. આ નારાયણભાઈ પ્રમુખ છે, એમને ચાલે જ નહીં. કઈ નહીં, હવે મારે પક્ષમાંથી હું રાજીનામું આપી દેવા માંગુ છું. મારે 500 કાર્યકર્તા સાથે 500,000 કાર્યકર્તા સાથે. વડોદરા જિલ્લા મહામંત્રી તરીકે વડોદરા જિલ્લામાં કાર્યરત હતા. યુથ કોંગ્રેસમાં મહામંત્રી તરીકે હતા. 25 વર્ષથી અમે કોંગ્રેસમાં સેવા બજાવી રહ્યા છે, તો પણ આજ સુધી અમારું કોઈ કામ થયું નથી. અમે વોર્ડ નંબર 2માં ટિકિટ માગી હતી તો અમારું એકનું જ નામ હતું, પણ જ્યારે મતદાર યાદી પડી તો શહેર પ્રમુખ વિકાસ વાઘેલાને પણ ચૂંટણી લડવાનું મન થયું. મેન્ડેટ કોરા આવ્યા હતા, પોતપોતાના નામે પોતે લખેલા છે, કોઈ ઉપરથી કોઈ નામ લખાઈને આવ્યું નહોતું. અને આજથી અમે અમારા જિલ્લા મહામંત્રી તરીકે અમે સૌ કોઈ રાજીનામું આપીએ છીએ. શું કહું છે, હજુ સુધી કોંગ્રેસે પોતાના મેન્ડેટ જાહેર નથી કર્યું, શું કારણ છે? મેન્ડેટ જાહેર ના કરવા એટલે અંદર સગે વગે બધા લોકોને આ ટિકિટ આપવાની હોય એટલા માટે મેન્ડેટ જાહેર નહીં કરવામાં આવ્યા. અને વાઘોડિયા 2 નંબર વોર્ડની એવું અમને જાણવા મળ્યું છે કે એક ટિકિટ 5 લાખમાં વેચવામાં આવી છે. સમિતિની અંદર વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિમાંથી મેં વિયારા 20 તાલુકા પંચાયતની ટિકિટ માંગી હતી અને 4 મહિના પહેલાંથી માંગી હતી. કોઈ છતાં પક્ષે અમારું કંઈ સાંભળ્યું નથી અને વગેવાળ્યું કર્યું છે. નારાયણભાઈએ જિલ્લા પંચાયતની સીટ લડવાના હતા તો સ્ત્રી સીટ આવી તો હવે તાલુકામાં આવી ગયા. એટલે અમારે કોંગ્રેસ પક્ષ સાથે રહેવું નથી અને સ્વૈચ્છિક અમારી ખુશીથી રાજીનામું આપીએ છીએ.